ભક્તજનો સૌને એકાદશીના જાજાથી જય શ્રી કૃષ્ણ. આજે આપણે એકાદશીની વાત કરીએ એટલા પ્રણામ કરી લે. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમઃ, શ્રી વરાહાય નમો નમઃ. ઓમ વાસુદેવાય વિદ્મહે નારાયણાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ભક્તજનો, આજે જે એકાદશી છે એનું નામ છે વરુથીની એકાદશી. વરુથીની શબ્દ સંસ્કૃત પરથી આવેલો છે. વરુથનો અર્થ થાય છે રક્ષણ કરવું. વરુથીની એટલે રક્ષણ કરનારી. આપણને ખબર છે કે એકાદશીનું કેટલું મહત્ત્વ છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. વિષ્ણુ ભગવાને એકાદશીને પોતાના જેટલું મહત્ત્વ આપ્યું છે અને આપણી દરેક એકાદશીને એના અલગ અલગ ફળ હોય છે અને ફળ પ્રમાણેના નામ હોય છે અથવા તો નામ પ્રમાણે ફળ હોય છે. તો આ વરુથીની એકાદશી છે જે આપણા સૌનું સરસ રીતે દરેક રીતે રક્ષણ કરનારી છે. એટલે સમજો કે તે તાપ, પાપ, સંતાપથી તો રક્ષણ કરે જ છે, પરંતુ અમુક આપણા જે દોષો એવા હોય એ દોષોથી પણ આપણું રક્ષણ કરે છે. તો આ રક્ષણ કરનારી એકાદશી છે. પણ એમાં ખાસ વાત એ છે કે આ એકાદશીમાં વરાહ ભગવાનના સ્વરૂપની પૂજા થાય છે. આમ આપણને ખબર છે કે વરાહ અવતારમાં વરાહ ભગવાને શું કર્યું હતું? પૃથ્વીને બચાવી હતી, પૃથ્વીનું રક્ષણ કર્યું હતું. તો આ જે વરુથીની એકાદશી આપણું દરેક પ્રકારે રક્ષણ કરનારી છે. તો એમાં પણ વરાહ ભગવાનના સ્વરૂપની પૂજન કરવાનું છે. એકાદશી કરવાનો નિયમ આપણે બધા જાણીએ જ છીએ કે ભાઈ સ્નાનાદિથી પરવારી શુદ્ધતા, સાત્વિકતા અને પવિત્રતાનું ધ્યાન રાખી અને વરાહ ભગવાનનું સ્વરૂપ લઈ અને જો મૂર્તિ હોય તો પૂજા કરવી, છબી હોય તો તિલક ચાંદલો કરવો અને નહીંતર માનસ રીતે પૂજા કરી અને જો મૂર્તિ હોય તો આપણે જે કરીએ છીએ એ રીતે સ્નાનાદિ, ફળ ફૂલ, નિવેદ બધું કરવાનું, ધૂપ દીપ આરતી. પરંતુ ફૂલ અહીં પીળી કરેણ અથવા તો પીળા ગલગોટા એ ભગવાનને ચડાવવાના અને નૈવેદ્ય પણ પીળો હલવો કે એવું કંઈ હોય તો વધારે સારું. અને આ રીતે આપણે એની પૂજા કરવાની અને પૂજા કરી લઈએ આપણે વરાહ સ્વરૂપની અને પ્રાર્થના કરવાની. એનાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પુરુષોને રાજા જેવું સુખ મળે છે. એટલે અને આનું કેટલું ફળ છે ખબર છે? કુરુક્ષેત્રની અંદર સુવર્ણનું દાન કરવાનું ખૂબ મહત્વ છે. તો કુરુક્ષેત્રની અંદર સુવર્ણ દાન કર્યું હોય અથવા તો 10,000 વર્ષ સુધી તપ કર્યું હોય અને જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેનાથી પણ વધારે પુણ્ય આ એકાદશીથી મળે છે આપણને. તો આવી સરસ એકાદશી આપણે ચૂક્યા વગર અચૂક કરીશું. અને ખાસ આ દિવસે જ્યારે ફરાળ આપણે કરીએ ત્યારે આ ફરાળમાં આપણે જનરલી સિંધાલુણ નાખતા હોઈએ છીએ. તો સિંધાલુણ અને તેલ બંનેનો ઉપયોગ નથી કરવાનો. સમજો, ઘીનો ઉપયોગ કરો જે ફરાળ બનાવે તેમાં, બાકી તેલ નહીં વાપરવાનું, સિંધાલુણ પણ નહીં વાપરવાનું. અને બીજી એક ખાસ અગત્યની વાત કે કાંસાના વાસણની અંદર, ઘણાને ઘરે રોજ કાંસાના વાસણમાં જમતા હોય છે. તો આ એકાદશીના દિવસે કાંસાના વાસણની અંદર, કાંસાની થાળીમાં ફરાળ નહીં કરવાનું. આ એ વર્જ્ય છે. બાકી આપણને ખબર છે કે જો ફરાળ આપણે નિરાહાર કરીએ અથવા ફરાળ કરીએ અથવા એકટાણું કરીએ, એ આપણે જાણીએ છીએ કે એકટાણામાં આપણે ભાત ખાતા નથી એમ. અને ભગવાનને જ્યારે નૈવેદ્ય ધરાવીએ તો તુલસીપત્ર, તો ભગવાનને તુલસીપત્ર વગર નૈવેદ્ય ચડે જ નહીં. એટલે આપણે ભગવાન સ્વીકારે જ નહીં. એટલે આગલા દિવસે ચૂંટી રાખવાનું તુલસીપત્ર, એ ધરાવીને ભોગ ધરાવવો ભગવાનને. હવે આવી સરસ મજાની આમાં વાત છે અને આ શ્રદ્ધા ભક્તિથી આપણે કરવાનું. આની કથા સાંભળીએ તો પ્રાચીન સમયમાં માંધાતા નામનો એક દાનવીર, ધર્મપ્રિય, ધર્મભક્તિવાળો રાજા થઈ ગયો. તે ખૂબ જ એને વિષ્ણુ ભગવાન ઉપર શ્રદ્ધા હતી. એક દિવસ તે મૃગ્યા કરવા જંગલમાં ગયો અને જંગલમાં તેને એક રીંછે પગ પકડીને ખેંચ્યો અને રાજાને ખ્યાલ આવ્યો કે રીંછ મને ખેંચી જાય છે. એના મોઢામાંથી છૂટવું અઘરું હતું અને તે થોડો ગભરાઈ ગયો. પણ તેણે ગભરાયો પણ નહીં, ક્રોધ આવ્યો, ક્રોધ પણ ન કર્યો અને એણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાને આ માંધાતા રાજાની કરુણ પ્રાર્થના સાંભળી અને પ્રગટ થયા અને માંધાતા ઋષિને
બચાવ્યા અને રીંછને મારી નાખ્યો. પરંતુ રીંછે એનો પગ પકડી લીધો એટલે પગ ખાઈ ગયો તો રીંછ, એટલે એનો પગ એ અપંગ થઈ ગયો. એટલે ભગવાનના દર્શનથી એ પ્રસન્ન થયા, પણ થોડો દુઃખી હતો. ભગવાને એને એવું કહ્યું કે તું ચિંતા ન કર, તું મથુરામાં જઈ મારી આ વરુથીની એકાદશીનું નિયમ પ્રમાણે પાલન કરીને તું વ્રત કરજે, એનાથી તારો પગ સરસ થઈ જશે. અને માંધાતા ઋષિ કરે છે, માંધાતા રાજા આ રીતે વ્રત કરે છે, તેનો પગ સરસ થઈ જાય છે. તો આ રીતે એનું રક્ષણ થયું આ એકાદશીના પુણ્ય પ્રતાપે. તો આપણે પણ સૌ વરાહ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે અમારું દરેક પ્રકારે રક્ષણ કરજો. અને અને ખાસ કરીને કહેવાય ને કે વિકલાંગ લોકો જે અથવા જેને હાથ પગ નથી એ લોકો માટે અને એ લોકો માટે આપણે સૌ પ્રાર્થના કરીએ કે વરાહ ભગવાન આ વરુથીની એકાદશીનું ફળ એ લોકોને પણ અવશ્ય આપજો અને એ લોકોને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખજો. અને ભગવાનને પ્રાર્થના સાથે આપણે આજની વાત અહીં પૂરી કરીશું. સર્વેને ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચાલો આવતીકાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જાત જાતથી જય શ્રી કૃષ્ણ. આવજો.